હા હારું નહીં તમારે ઊભા ઊભા હાલવાનું અને શિવાની બેનને પણ મજા જ આવ્યા રાખે. આમ કેટલો ધક્કો દેવો આમ. ઈ હાચી વાત તમારી. હાલો તઈ રામ રામ ની સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો તારા આપણે નાઈ ધોઈ તૈયાર થઈ જાય છે અને શિવાની બેનને પણ આપણે તૈયાર કરી દીધા છે. અને ફળિયામાં જો અંકિતા બેન ઉર્વિશા અને શિવાની બેન બધા રમે છે. બધા રમે છે કે શિવાનીને રમાડે છે એવું છે. શિવાનીને રમાડે છે અને શિવાનીના તો માથામાં ફૂલડા અને ને કેવો પીનું ફિટ કરીને ફૂલડા ફિટિંગ કરી દીધા છે. ને ઉર્વિશા બેન તૈયાર થઈને આવ્યા છે અને અંકિતા બેન તૈયાર થઈ ગયા છે અને હવે એ ફળિયામાં રમે છે. અને આપણે હવે જવું છે ગાને કૂતરાને રોટલી દેવા માટે. અમે બધાએ શિરાવી લીધું છે ને રોટલી આપણે તૈયાર જ છે પણ દેવા જવાનું બાકી છે. તો રોટલી બે જોયા પડી છે ગાને કૂતરાની. તો હવે આપણે રોટલી દઈ આવશું. તો ગા તો આપણે અહીંયા જ બાંધેલી છે અને કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકી દઈશું એટલે કૂતરા તો આવે ને ખાઈ લે. પણ હવે ગાને રોટલી દેવાની છે આપણે. હા ગાયે રોટલી ખાઈ લીધી પણ શિંગડા બહુ મોટા છે એટલે બીક લાગે મારવાની. બહુ મોટા મોટા શીંગવાળી છે ગા. હાલો તો રોટલીને એવું દેવાઈ ગયું છે અને આપણે હવે ઘરે જઈ ઘરનું કામ હજુ આપણે ઘણું ખરું બાકી છે. કપડાં બપડા ધોવાના હોય અને પછી ઠામડા ને એવું બધું વાળવા સોળવાનું ને એવું બધું કામ આપણે હજુ બાકી જ હોય. પણ જાગીર શિરામણ ને એવું કરવું હોય એટલે શિરાવી લીધું હોય. ગરમા ગરમ હોય તારે શિયાળામાં છે ને શિરાવાની મજા આવે ને પછી ઘડીક વારમાં ઠરી જાય ને તો સા ઠરી જાય રોટલી ઠરી જાય પછી કાંઈ શિરાવાની મજા ન આવે. એટલે આપણે ગરમા ગરમ પહેલાં શિરાવી લેવી. તો હવે ઘણો ખરો તડકો નીકળી ગયો છે એટલે થોડીક એમ કહેવાય કે ઠંડી હવે ઉડી જાય. પણ નાના છોકરાને તો હજુ ઠંડી આવે એટલે એને કોટને એવું બધું પહેરાવીને જ રાખતા હોઈએ આપણે. અને હવે આપણે પડા બાજુ આવતા રહ્યા છીએ. અને પોપૈયા તો હવે બહુ જ એમ કહેવાય કે સરસ મજાના થઈ ગયા છે પણ હજુ પાક્યા નથી, કાચા છે. પણ પાકી જાય તો અત્યારે ખાવાની મજા આવે. ઘણા ખરા મોટા થઈ ગયા છે. કેવું મોટું થઈ ગયું સરસ મજાનું આ પોપૈયું. અડાય નહીં આને તરત જ ટીટ મોરું એટલે તરત જ આમ મોરાઈ જાય. તો આપણે તરત રહેવા દઈશું. અને આ બાજુ એક આટો મારી લેવી. બકાલામાં લસણ ને એવું ઘણું ખરું આપણે મોટું થઈ ગયું છે. નાનું લસણ મોટું લસણ ને આ બાજુ દૂધી હતી પણ દૂધી આવતી હોય કે અત્યારે ન આવતી હોય. નાનખી તો પહેલાં ઘણી દેખાતી હતી. ફૂલ આવ્યા છે અત્યારે ફૂલ આવ્યા છે એટલે કદાચ હવે દૂધી આવવા મળશે એવું લાગે છે. ક્યાંય અત્યારે તો ક્યાંય જોવા નથી મળતી. એક આ રહી પણ ગવઢી થઈ ગઈ લાગે છે. આવડી છે તો એ ગવઢી થઈ ગઈ છે. હાલો અત્યારે તો રહેવા દેવું આપણે. પણ હવે કદાચ આ વચ્ચે નહીં એવી થઈ ગઈ છે એટલે તોડી લેવું. હાલો આવું કંઈક બકાલું જડે તો લેતા દેવી આપણે. હાલો હવે તો કહી દીધી હા દેખાય. હાલો એક બીજી પણ જડી ગઈ આપણને. આ મોટી થઈ ગઈ છે. આને તો આપણે લઈ જ લેવાની છે વગર પૂછી. કેમ કે આ ઘણી મોટી થઈ ગઈ છે અને કાલ આવીને પાછા તો કાલ તો પછી ઘણી ગવઢી થવા મળે. વહેલો તૂટી જાય એમ નથી આપણે તોડવાની. ચાકુ એવું કંઈ દાંતાડું કે એવું કંઈ લાયા નહીં ને હબદેરાને તૂટતી નથી એવું થાય. અને વહેલો ખેંચાઈ જાય. હાલો એક આ દૂધી બે દૂધી થઈ ગઈ છે. હવે પછી આમ આટો મારતા દેવી ને પછી આપણે દૂધીને એવું લઈ જઈશું. એટલે કાંઈ નક્કી ન હોય છે એનું શાક ને એવું બધું બનાવવાનું થાય. પણ કાંઈક બકાલું પડામાં આવ્યા હોય તો લેતા જઈએ તો સાંજે એક બપોરે ગમે ત્યારે એમ કહેવાય કે કાંઈક ઘરે પડ્યું હોય ને તો ફટાફટ બનાવવા થાય. અને આ બાજુ આપણે લસણ ને એવું બધું તો ઘણું ખરું જો મોટું થઈ ગયું છે. મેથી ને કોથમરી ઓલ બાજુનું નાનું લસણ છે એ પણ ઘણું મોટું થઈ ગયું છે. અને રીંગણીમાં રીંગણા પણ આવી ગયા છે. આ રીંગણું તો હવે આ એક રીંગણું હોતન થઈ ગયું છે તો એક રીંગણું હોતન તોડ લેવું તો અત્યારે વાડીમાંથી ઘણું ખરું બકાલું આપણને મળી જાય છે. આમાં બધા નનકા નનકા છે એટલે આ નહીં લેવી આપણે. હજુ મોટા થવા દેવું. આમાં ઘણા દેખાય છે પણ હજુ નાના નાના છે. જો આ બાજુ દેખાય છે હોતન તો કાંઈ વાંધો નહીં. આપણને જેટલું બકાલું મળે એટલું લઈ લઈશું. રીંગણીના છોડવા પણ ઘણા ખરા છે પણ હજી એમાં રીંગણા એટલા બધા દેખાતા નથી. નનકા હોય કોઈ ફાલ આવ્યો હોય ને એવું બધું છે. મંજુ ફાલ આવ્યો છે અને નાના નાના છે રીંગણા. તું શું ખાશો? શું ખાશો? બદામ. શિવાની બેન કાંક બદામ ખાય છે. એ કાંઈક થોડી ઘણી ખાઈ જાય છે એવી હરખી છે બદામ. અને કાંક છે દાડમ. નાનું એવું દાડમ છે વાડીનું જ છે અમારે. નહીં દાડમ ખાવાનું છે કે બદામ ખાવી છે? બદામ ખાવી છે. હા હા હા. તો શિવાની બેનને આપણે રમાડવી છીએ એટલે આપણે હવે દાડમને એવું ફોલ દઈશું અને શિવાની બેનને ખવડાવશું. નહીં હા હા રામ રામ ને સીતારામ બોલ. નહીં બોલતી શિવાની બેન. શિવાની તને દાદા બોલતા આવડે છે?
દાદા બોલતા આવડે હે? હા ઈ લાવો લાવો ફોલ દઉં લાવો. તો તરત બીજી બધી તો બહુ ખબર પડે, પણ હજુ શિવાની બેન એવું હરખું થોડું ઘણું દાદાને એવું બોલવું હોય તો બોલે, બા બોલે, મમ્મા બોલે, પાપા, એમ ક્યારેક એને બોલવું હોય ને ત્યારે બોલે. આપણે કેવી ને એમ ન બોલે શિવાની. નહીં શિવાની, અહીંયા આવતી રે હવે હાલ. શિવાની બેન આ સારું લે, મજા આવે. પગ ક્યાં કડાય તું જોતો નકર ઢળાય પગ એટલે ત્યાં જ રાખવા પડે. નહીં શિવાની, એમ જ હોય ને. આમ થોડીક ત્રાહી હાલતી હોય એવું નથી લાગતું તમને? થોડુંક ત્રાહું બાંધેલું છે ને તો આમ વ્યવસ્થિત સરખું બાંધો ને તો આમ સરખી સીધી તો રહી. રેડી જ છે હો. રેડી જ છે એમ? તમારે હાવું જોઈએ. હા સારું નહીં, તમારે ઉભા ઉભા હાલવાનું અને શિવાની બેનને પણ મજા જ આવ્યા રાખે. આમ કેટલો ધક્કો દેવો આમ. ઈ હાચી વાત તમારી. હાલો તઈ શિવાની બેન આમ એની હાથે ધીમે ધીમે હાલે તો વધારે થોડુંક હાલવા શીખે, પણ એની સાયકલ વિના હાલતા શીખી ગઈ. જો તો સાયકલ વિના હાલતા શીખી જાય. ચીપડી બીપડી દીઠ આવી ને કરે છે. અમારે શિવાની બેન નું એવું છે, આમ થોડીક ચીપડી જેવું કાંક આવે ને તો મીઠું મીઠું થોડુંક પેલા રોવે કરે ને પછી વધારે રોવાનું ચાલુ કરે. નહીં એવું કરે છે કે નહીં? મૂકી દીધું બા એવું કરે. ઝીણો ઝીણો રોવાનો તો ખબર પડે હા ક્યાંક હાથ ખલવાડ્યો લાગે. તો હવે આપણે આવી જાય છે ઢોરમાં એટલે બધાને નીણ પોળો કરવા માટે. એટલે પહેલાં તો આપણે પોદળા એક બાજુ કરવા જશે અને પછી નીણ નાખી જશે. અને નીણ તો આપણે તૈયાર કમ્પ્લીટ છે, પણ ખાલી નાખવા વાકે છે. નાખી દેવી ત્યારે ખાવાનું ચાલુ કરે ને, પણ પેલા થોડા ઘણા ખીલા એક બાજુથી કરી નાખ્યું. નકર પાસે નીણ ઢોરની ટેવ એવી હોય પોદળા ઈ કાંઈ જોવાનું નહીં. પહેલાં તો બધું રમણ ફમણ કરી નાખવાનું પછી ઈ ખાય. એટલે પહેલાં જ આપણે પોદળા એક બાજુ કરી નાખવી ને તો ખીલામાં જ્યાં નીણ નાખવાની હોય એના જ પોદળા પડ્યા હોય. એટલે તો આપણે ઢળીને એક બાજુ કરવા જ પડે, એક બાજુ ઢગલા કરવાનું. અત્યારે તો કઈ આપણે નાખશું નહીં, પણ નીણ અત્યારે નાખવાની છે. પોદળા ઉકળે પછી નાખશું આપણે. તો બધાને આપણે નીણ નખાઈ ગઈ છે અને નીણ ખાવાનું પણ ચાલુ કરી દીધું છે. નીણ નાખ્યું એટલી જ રાહ હોય, ખીલે નાખે તો ખાવાનું ચાલુ કરે ને. પાવડર લગાવે મોટો જાય ને પાવડર લગાવ્યો છે. ઘંટી સાફ કરી છે પૂછવાની પછી લોટ લોટ થઈ ગયો. જાય ને હાલો ઘડી કુફારે છે ને તો એમ થોડા થઈ જાય. ઋષિવાને તાર ભેગી રમવા આવી છે. બેહાર સાયકલ માં બેહાર. હા શિવાની પણ ખુશ થઈ ગઈ. હાલો હાલો શિવાની સાયકલ આખશે અને તારે વાહે ટ્રેક્ટર જાગ રાખવાનું. હાલો હેન્ડલ જાગે છે અહીંયા. આમ સાયા બસ જવા દો. હાલો આમ હેન્ડલ ફેરવો આમ. હાલો પરફા ટ્રેક્ટર આખે શિવાની બેન સાયકલ આખે. લ્યો છૂટી ગયું ટ્રેક્ટર. હાલો આવજો. હાલો તો ઓલા ઘરે આપણે શિવાનીને મૂકીને આવતા રહીએ છીએ, કેમ કે શિવાની બેન એના રમવું હતું એને એના મજા આવે છે. કેમ કે એના હરપા લઈ છે અને છૂટું એટલામાં રમવાની પણ મજા આવે. અને અહીંયા અત્યારે એમ કહેવાય કે એકઈ છોકરા ન હોય એટલે આખરે એને ન મજા આવે ને. અહીંયા તો એ કોરે સડે ને ઉતરે ને એવું બધું જ કર્યા રાખે. એટલે કીધું એ ઘરે રમે છે ને તો ના મૂકીને જ આપણે હોય એવા. અને અહીંયા આપણે થોડું ઘણું કામ થઈ જાય. અને શિવાનીના પપ્પા જો એ ટેસડા કરે, એડિટિંગનું કામ ચાલુ છે. તમારે તો સારું પગ સડાવીને એ વહી જશે ને વિડીયોનું એડિટિંગ કરવાનું કામ એને ચાલુ છે. તો હવે આપણે શિવાની બેનના કપડાં ધોવાના છે. અને હવે જાજુ ટાણું નથી રહ્યું. 5 વાગી ગયા છે એટલે 5 વાગ્યા પછી કપડાં ધોવી એટલે કાંઈ સુકાય તો નહીં. ઉનાળો હોય તો એમ થાય કે થોડાક ઓલા થઈ જાય, પણ અત્યારે હવે ઘડીક વારમાં દી આથમી જાય એટલે એમ કહેવાય કે કપડાને એવું બધું સુકાય નહીં. પણ થોડા ઘણા ધોઈ નાખી તો કાલે તો પહેરાવામાં ને એમાં કામ આવે. અને વાસીદું હોતન કરવાનું છે, પણ પહેલાં શિવાની બેનના કપડાં ધોઈશું અને પછી વાસીદું કરશું. ને થોડ કાંક જો નીણ ખાય છે અને કાંક નીણ ખાય ને પોરો ખાય છે, બેઠા છે આરામ કરે છે. અને હવે આ બાજુ દી એમ તો હજુ તો દેખાય છે, પણ આટલો દી દેખાતો હોય થોડીક વારમાં હમણાં દી આથમી હોતન જશે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.